ઓલપાડ તાલુકાના ભાંડુટ માઇનોરની છેલ્લા વર્ષથી કાંસ જેવી હાલતને કારણે ખેડૂતોને પાણીની અછત વર્તાઈ રહી છે। ત્યારે આક્રોશપૂર્વકની રજૂઆત બાદ ધારાસભ્યની રજૂઆતે ખેડૂતોમાં એક આશા બંધાઈ છે। ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ભાંડુત, પિંજરત, ખોસિયાડિયા, ધનસેરા, ટુંડા, ઢબારી સહિતના ગામોના ખેડૂતો માટે જીવાદોરી સમાન ભાંડુત માઇનોરની સફાઈના અભાવે છેલ્લા 2 વર્ષથી જંગલી વનસ્પતિ અને જંગલી ઘાસ ઉગી નીકળવાને કારણે પાણીમાં અવરોધ પેદા થતો હોય છે। પૂરતા પ્રમાણમાં અને સમયસર ખેડૂતોને પાણી મળતું ન હતું। ખેડૂતોની ફરિયાદ બાદ વિસ્તારના સિંચાઈના S.O. ગુપ્તા ભાંડુત માઇનોર પર પહોંચતા ખેડૂતોએ ધારદાર રજૂઆત કરી હતી, જે બાદ સમગ્ર મામલો ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ સુધી પહોંચ્યો હતો। ગુજરાત સરકારના સિંચાઈ મંત્રી બાબુ બોખીરિયાની સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરાતા તાત્કાલિક સફાઈ કરાવવાનો આદેશ આપતા ઓલપાડ ધારાસભ્યએ જાત નિરીક્ષણ કરી JCB દ્વારા સફાઈ શરૂ કરાવી હતી। ભાંડુત ખોસાડિયા માઇનોર ના જે આ ટેલ વિસ્તાર આવેલો હોય અને અમારા ટેલ વિસ્તારના સૌ સરપંચશ્રીઓએ મને પરમ દિવસે ફોન પર ટેલિફોન મને જાણ કરી હતી કે અમારું જે ભટ્ટ છે જે નાકે આવી ગયેલું મોંમાં આવેલો કોળિયો છે, પાણી ના મળવાના કારણે અમારા હટમાંથી આ પાક ચાલ્યો જાય એવી પરિસ્થિતિ પેદા થઈ છે। ત્યારે એમની વાતો મને યોગ્ય લાગી અને આ તાત્કાલિક કામ કરવા જેવું હતું, એટલે મેં તુરંત હું મહારાષ્ટ્ર હોવા છતાં પણ અમારા ટેલિફોન અને ફોનિકથી અમારા સિંચાઈ મંત્રી શ્રી બાબુભાઈ બોખરે સાહેબને ટેલિફોનિક વાત કરી અને એમણે તુરંત જ બીજે દિવસે એટલે કે આજે JCB મશીન મૂકીને આ ખેડૂતોને પાણીની જે પ્રશ્ન છે એ હલ કરવામાં તાત્કાલિક આ પગલાં લીધા છે। એ સંદર્ભે આજે હું બધા સરપંચ જોડે અહીંયા વિઝિટ માટે આવ્યો છું અને કામ સરસ રીતે થઈ રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી કાંઠા વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળવાની રાવ ખેડૂતોમાં ઉઠી છે। તેનું મુખ્ય કારણ હોય તો તે છે સિંચાઈ વિભાગની નફ્ફટ અધિકારીઓ। ખેડૂતો પોતાની પરિસ્થિતિથી વાકેફ કરવા છતાં ખેડૂતોની લગીરી ચિંતા જ ન હોય તેમ સિંચાઈના અધિકારીઓ આંખાડા કાન કરતી ફરકતા ન હતા। જોકે સમગ્ર સ્થિતિને પહોંચી વળવા ખુદ ધારાસભ્ય મેદાને પડતા વિકટ સ્થિતિને પહોંચી વળાશે અને ધારાસભ્ય સાથે સ્થળ પર પહોંચેલા ખોસાડિયા, પિંજરત, ટુંડા, ઢબારીના સરપંચોના જણાવ્યા મુજબ પૂરજોશમાં શરૂ કરાયેલી સફાઈ કામગીરી ટેલ વિસ્તાર સુધી પહોંચશે અને ખેડૂતોના ડાંગરના પાક બચી જશે એવી એક આશા ખેડૂતોમાં બંધાઈ છે। ભાંડુત માઇનોરમાં છેલ્લા કેટલા સમયથી આશરે મારું માનવું છે કે છેલ્લા 2 વર્ષથી આ માઇનોર સાફ થઈ ન હતી। છેવટે પાછો તો વરસાદ ખેંચાતા અમારા ગામના ખેડૂતોએ ડાંગરના પાક માટે માન્ય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલે બહુ આક્રોશભરી રીતે રજૂઆત કરતા મુકેશભાઈએ તાત્કાલિક સિંચાઈ મંત્રી શ્રી બોખીરિયા સાહેબને રજૂઆત કરતા બોખીરિયા સાહેબે મુકેશભાઈને જાણ કરતા મુકેશભાઈએ તાત્કાલિક ભાંડુત માઇનોર પર આજે JCB જે મશીન મોકલ્યું છે અને અમને એવું લાગે છે કે આ JCB મશીનથી ડાયરેક્ટ ટેલ સુધી ખોડાઈ જશે અને અમારા ખેડૂતોને ભરપૂર પાણી મળશે। અને માન્ય ધારાસભ્ય શ્રી અમારી સાથે છે। ડાંગરના પાક અમારો જે છેલ્લે લાસ્ટ સ્ટેજ પર છે તે સંપૂર્ણ રીતે બચી જાય એવું લાગે છે અને અમારા ખેડૂતો આજે ઉત્સાહની અને આનંદ લાગણી અનુભવે છે। ખોસાડિયાનો છેલ્લા 2 વર્ષથી ભાંડુટ માઇનોરની બળતર હાલતને લઈને ખેડૂતોને પાણીની સમસ્યા વિકટ બની હતી અને ડાંગરના ઉભા પાકમાં પાણી ના મળવાને કારણે ખેડૂતોના મોંમાં આવેલા કોળિયા છીનવાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જોકે ઓલપાડના ધારાસભ્યએ JCB દ્વારા માઇનોરની સફાઈ પૂરજોશમાં કરાવતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે। તો જગતના તાતના હવે કંઈક અંશે રાહત થશે એ તો વાત ચોક્કસ છે। નરેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ઓલપાડ।